ઇડલી અને ઢોસા જો ઘરે બનાવવાના હોય ને તો પહેલાં આપણે દાળ ચોખા પલાળી અને તૈયારી કરવી પડે. પણ આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી શેર કરવાની છું. અવાજ પરથી જ તમને ખબર પડશે કે કેટલા ક્રિસ્પી આ ઢોસા બનીને તૈયાર થયા છે. અને દાળ ચોખા પલાળ્યા વગર પણ એકદમ સરસ ક્રિસ્પી અને સ્વાદમાં સરસ આ ઢોસા બને છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. અત્યારે મેં 3 વાટકી ચોખા લીધા છે. તમે કોઈ પણ જે જાડા ચોખા હોય એને લઈ શકો, જીરાસર લઈ શકો, ખીચડીના ચોખા લઈ શકો, કણકી પણ લઈ શકાય. જે રાશનના જાડા ચોખા આવે છે લઈ શકાય, સોના મસૂરી, કોઈ પણ જે જાડા ચોખા હોય ને લેવાના. કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો. તો ચોખાને આપણે પાણીથી બરાબર સાફ કરી એમાં થોડું પાણી એડ કરી 15 મિનિટ માટે રહેવા દઈશું. આ ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર કરવાના છે તો દાળ અને ચોખાને ફક્ત 15 મિનિટ માટે આપણે પાણીમાં પલાળીને રાખીશું. તો 3 વાટકી ચોખા લીધા હતા એની સામે મેં 1 વાટકી અડદની દાળ લીધી છે અને એને પણ 2 થી 3 પાણીથી ધોઈ ચોખ્ખું પાણી એની અંદર એડ કરી 15 મિનિટ રહેવા દઈશું. અને સાથે એમાં એડ કરી દઈશું 1 ટીસ્પૂન મેથી. તો બંને વસ્તુને 15 મિનિટ માટે પલાળી રાખીએ. ત્યારબાદ આપણે ચોખાનું બધું જ પાણી નિતારી લેવાનું છે અને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે આપણે જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરવાનો છે, પણ પહેલાં આપણે બિલકુલ જ પાણી નહીં નાખીએ અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. જો પહેલાં પાણી ઉમેરી દેશો ને તો એકદમ સ્મૂધ એ ગ્રાઇન્ડ નહીં થાય. અને કલર એકદમ સરસ આવે ઢોસાનો, એના માટે મેં અત્યારે 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી છે. અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. મિક્સરને ચાલુ બંધ કરીને તમારે ગ્રાઇન્ડ કરવાનું છે. અધકચરો આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય ને પછી એની અંદર આપણે દહીં એડ કરીશું. તો ખાટું દહીં લેવાનું છે અને જે વાટકીથી ચોખા લીધા હતા એ જ વાટકીના માપથી 1 વાટકી મેં ખાટું દહીં એડ કર્યું છે. અને જરૂર પડે તો પાણી એડ કરવું, તો મેં અડધી વાટકી જેટલું પાણી પણ એની અંદર એડ કર્યું હતું. અને આ રીતે એકદમ સ્મૂથ એની પેસ્ટ થાય એવી રીતે એને વાટીને તૈયાર કરી લેવાનું છે. તો બસ જો તમે આ પ્રમાણે એને વાટશો ને તો એકદમ સરસ એની પેસ્ટ તૈયાર થશે. હવે અડદની દાળને પણ આપણે ગ્રાઇન્ડ કરીશું, તો એમાંથી પણ આપણે પાણી નિતારી લેવાનું છે. અને જરૂર પડે તો એમાં પણ આપણે પાણી એડ કરીશું, પણ પહેલાં તો આપણે પાણી નાખ્યા વગર જ એને ગ્રાઇન્ડ કરવાની અને ત્યારબાદ જરૂર પડે તો પાણી એડ કરવું. તો અડદની દાળને ગ્રાઇન્ડ કરતી વખતે મેં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું પાણી એની અંદર એડ કર્યું હતું. તો અડદની દાળને પણ આપણે એકદમ સ્મૂથ આ રીતે પેસ્ટ બનાવવાની છે અને બંને વસ્તુને અલગ અલગ ગ્રાઇન્ડ કરવી. જો ભેગી કરશો ને તો આવી સ્મૂથ પેસ્ટ નહીં બને. મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ. તો મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. અને હવે આપણે ચોખા અને અડદની દાળ બંનેને સરસ રીતે મિક્સ કરીશું અને ફેટી લઈશું. આ ઇન્સ્ટન્ટ ખીરું છે તો એની અંદર ફર્મેન્ટેશન એટલું ના હોય, એટલા માટે આવી રીતે તમે એને ફેટશો ને લગભગ 5 થી 7 મિનિટ માટે તો એની અંદર હવા ભરાશે અને ખીરું આપણું એકદમ સરસ બનશે, હલકું બનશે. તો ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચટણી તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં લીલા મરચાં લીધા છે, કોથમીર લીધી છે અડધો કપ જેટલી, સાથે એક નાનો ટુકડો આદુનો લીધો છે, આમલી છે ખટાશ માટે, દાળિયા લીધા છે 1/3 કપ જેટલા અને નારિયેળ છે લીલું, એ અડધા કપ જેટલું છે. તમારી પાસે લીલું નારિયેળ ના હોય તો તમે એના બદલે જે સૂકા નારિયેળની છીણ આવે છે એ પણ લઈ શકો. તો આ રીતે પહેલાં પાણી નાખ્યા વગર અધકચરું ગ્રાઇન્ડ કરી લઈશું. ખટાશ માટે તમે આમલી ના ખાતા હો તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે અધકચરું ગ્રાઇન્ડ થઈ જાય ને પછી એની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને મીઠું પણ એડ કરી દઈશું સ્વાદ મુજબનું. તો મેં અત્યારે 1/2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. તો ચટણી આપણી અત્યારે તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું અને પછી એની પર વઘાર કરીશું. તમને ગમે તો તમે આની અંદર ડુંગળી પણ એડ કરી શકો છો. હવે વઘાર માટે આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એની અંદર 1 ટીસ્પૂન અડદની દાળ નાખવાની છે, 1/2 ટીસ્પૂન આપણે રાઈ નાખીશું અને ત્યારબાદ એની અંદર આપણે હિંગ ઉમેરવાની છે. ચટણીમાં તમે વઘાર કર્યા વગર પણ સર્વ કરી શકો, પણ વઘાર કરો તો સુગંધ એકદમ સરસ આવશે. તો રાઈ અને અડદની દાળ બંને એકદમ સરસ થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર હિંગ એડ કરી દઈએ 1/4 ટીસ્પૂન જેટલી. મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરીને સહેજ ઠંડુ થાય પછી આપણે સૂકા લાલ મરચાં ઉમેરીશું અને તૈયાર વઘારને આપણે ચટણીની ઉપર રેડી દઈશું. તો ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. ચટણી થઈ જાય એટલે બનાવીએ ઢોસાનું અંદરનું સ્ટફિંગ. તો એના માટે મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું હતું. એમાં 1 ટીસ્પૂન આપણે ચણાની દાળ એડ કરીશું અને 1 ટીસ્પૂન અડદની દાળ. બંને દાળને આપણે સાતળી લેવાની છે. બંને દાળ પલાળ્યા વગરની જ છે. 1/2 ટીસ્પૂન એની અંદર આપણે
રાઈ ઉમેરવાની છે અને રાઈ ફૂટે એટલે હાફ ટીસ્પૂન એમાં જીરું ઉમેરીશું. ત્યારબાદ એમાં લીલા મરચાં અને લીમડાના પાન એડ કરીશું. આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના. હોટલમાં તમે જો મસાલા ઢોસા ઓર્ડર કરો ને તો એની અંદરનું જે સ્ટફિંગ હોય ને એનો કલર એકદમ સરસ યલોઇશ ગ્રીન હોય છે, તો એમાં લાલ મરચું ઉમેરવામાં નથી આવતું. ત્યારબાદ 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને એડ કરી દઈશું. હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાં તમે 2 થી 3 વ્યક્તિ માટે મસાલા ઢોસાનો મસાલો તૈયાર કરી શકશો. ડુંગળીને એકદમ સરસ ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો આ રીતની એકદમ સરસ ડુંગળી સંતળાઈ જાય ને પછી એની અંદર આપણે બટાકા એડ કરવાના છે. ડુંગળી જો કાચી હશે ને તો ખાવામાં મજા નહીં આવે, તો ડુંગળીને એકદમ સરસ તમારે સાંતળવાની છે. મસાલાની અંદર આપણે એડ કરીશું હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન સાંભાર મસાલો, મીઠું સ્વાદ મુજબ. તો મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે. અને બટાકાને આપણે સમારવાના નથી, પણ આ રીતે હાથેથી જ મેશ કરીને એની અંદર એડ કરી દઈશું. તમે જોયું હશે કે એનું અંદરનું જે સ્ટફિંગ હોય છે એમાં બટાકા એકદમ જ મેશ હોય છે, આખા નથી હોતા બિલકુલ જ. તો મેં અત્યારે ટોટલ 4 નંગ જેટલા બટાકા લીધા છે અને આ રીતે હાથેથી જ એને તોડીને એડ કરીશું. ત્યારબાદ એને મિક્સ કરવાનું છે અને જો બટાકાનો કોઈ ટુકડો મોટો રહ્યો હોય તો આપણે ચમચાની મદદથી એને પ્રેસ પણ કરી લઈશું. આ સ્ટફિંગ બહુ વધારે તીખું નથી હોતું, એટલે તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાં લેવાના. હવે એની અંદર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું. આ સ્ટફિંગ તમે જોયું હશે તો એકદમ જ નરમ હોય છે, એટલે કે લૂઝ હોય છે, તો એના માટે એની અંદર પાણી ઉમેરવાનું છે. અને પાણી એડ કર્યા પછી આપણે એને સ્લો ફ્લેમ ઉપર લગભગ 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું. તો અત્યારે આપણું જે સ્ટફિંગ છે તૈયાર થઈ ગયું છે. તો થોડી કોથમીર નાખી અને ગાર્નિશ કરી દઈએ અને ગેસ બંધ કરી દઈશું. તો ચટણી અને અંદરનું સ્ટફિંગ તો તૈયાર છે. હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું એને જોઈ લઈએ. તો આ ઇન્સ્ટન્ટ ઢોસા છે એટલે એની અંદર ફર્મેન્ટેશન થયેલું ના હોય, તો એકદમ સરસ જાળી પડે એના માટે આપણે એની અંદર હાફ ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરવાનો છે. બેકિંગ પાવડર ના હોય તો તમે 1/4 ટીસ્પૂન જેટલો સોડા અથવા તો ઈનો એડ કરી શકો છો. મિક્સ કરી લઈશું બરાબર. તો બસ આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો અત્યારે ઢોસા બનાવવા માટે હું જે લોખંડનો તવો આવે છે ને એનો ઉપયોગ કરવાની છું. એને એકદમ સરસ ગરમ કરી લેવાનો. પહેલાં તેલ લગાડી દીધું હતું અને તવો મેં એકદમ સરસ ગરમ કર્યો છે. ત્યારબાદ આ રીતે થોડું પાણી છાંટી એનું ટેમ્પરેચર આપણે થોડું ઓછું કરી દઈશું અને પછી લગભગ 2 ચમચા જેટલું બેટર લઈ પહેલાં વચ્ચેથી આ રીતે તમારે બેટરને બહાર લાવવાનું છે અને પછી આખું ગોળ સર્કલમાં એને ફરાવી અને ઢોસો તૈયાર કરવાનો છે. તો વચ્ચે જ્યારે તમે પહેલાં બેટર નાખો તો આખું જે બેટર છે થોડું થોડું તમારે પહેલાં બહાર લઈ લેવાનું. ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને થોડું ઉપરનું પડ થઈ જાય પછી આપણે ઘી લગાડી દઈશું. તમે તેલ અથવા બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તવાને આ રીતે આપણે ફરાવતા જઈશું અને ઢોસાને એકદમ ક્રિસ્પી આપણે કરી લેવાનો છે. તવો મોટો છે તો આ રીતે ફરાવતા રહીશું. તો લગભગ 2 થી 3 મિનિટ પછી આપણો જે ઢોસો છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. એક જ સાઈડ આપણે એને શેકીશું અને બસ આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. તમે ઈચ્છો તો તમે વચ્ચે અત્યારે મસાલા સ્ટફિંગ મૂકી શકો છો. અવાજ પરથી જ તમને ખબર પડશે કે આપણો ઢોસો કેટલો ક્રિસ્પી બન્યો છે. તો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ ઢોસાની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપી સાથે.